નમસ્કાર. ચાલો આજે ભારતની ઊર્જા ક્ષેત્રની અદ્ભુત સફર પર એક નજર નાખીએ. આ એક એવી ગાથા છે જે માત્ર લક્ષ્યો હાંસલ કરવાની નથી, પણ અપેક્ષાઓ કરતાં ઘણું આગળ વધી જવાની છે. વિચારવા જેવો સવાલ છે, ખરું ને? અને આજે આપણે જે વિષય પર વાત કરવાના છીએ તેના કેન્દ્રમાં આ જ વિચાર છે. આ એક એવી વાર્તા છે જે બતાવે છે કે કેવી રીતે એક રાષ્ટ્ર પોતાની જ મહત્વાકાંક્ષાઓને પાછળ છોડી રહ્યું છે. તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ. થોડા વર્ષો પહેલાં ભારતે પોતાના માટે જે મહત્વાકાંક્ષી લક્ષ્યો નક્કી કર્યા હતા તે ખરેખર શું હતા? જુઓ, શરૂઆતમાં વાત એવી હતી કે ભારતે કેટલાક બહુ મોટા લક્ષ્યો નક્કી કર્યા, જેમ કે દેશના દરેક ગામડા સુધી વીજળી પહોંચાડવી અને પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા વધારવી. અને સાચું કહું તો એ સમયે આ લક્ષ્યો હાંસલ કરવા લગભગ અશક્ય જેવા લાગતા હતા. પણ હવે યોજનામાંથી વાસ્તવિકતા પર આવીએ, અને અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે, કારણ કે ભારતે માત્ર લક્ષ્યો પૂરા જ નથી કર્યા, પણ દરેક મોરચે ધારણા કરતાં ઘણું વધારે હાંસલ કર્યું છે. કોઈપણ દેશના વિકાસ માટે સૌથી પાયાની જરૂરિયાત શું? વીજળી. એટલે સૌથી પહેલું અને સૌથી મહત્વનું લક્ષ્ય હતું દેશના ખૂણે-ખૂણા સુધી વીજળી પહોંચાડવાનું. અને જુઓ, આ લક્ષ્ય માત્ર કાગળ પર ન રહ્યું, એને સફળતાપૂર્વક હાંસલ પણ કરી દેવાયું. આનાથી ગ્રામીણ વિસ્તારોના જીવન અને વિકાસમાં એક ક્રાંતિ આવી ગઈ. સારું, એક લક્ષ્ય તો પૂરું થયું. હવે વાત કરીએ બીજા મોટા ટાર્ગેટની, જે પુનઃપ્રાપ્ય ઊર્જાના માળખા સાથે જોડાયેલું હતું. અને આ આંકડો પણ ખૂબ જ મોટો હતો. અહીં પણ એ જ કહાણી. જૂનું લક્ષ્ય તો પાર કર્યો જ, પણ હવે નજર નાખો નવા મેગા ટાર્ગેટ પર. આ આંકડાઓ ખરેખર ચોંકાવનારા છે અને દર્શાવે છે કે ગતિ કેટલી ઝડપી છે. 500 ગીગાવોટ. આ આંકડો કેટલો મોટો છે એનો અંદાજ છે? એમ સમજો કે આટલી ઊર્જા કરોડો ઘરોને દિવસ-રાત વીજળી આપી શકે છે. 2030 માટેનો આ નવો લક્ષ્યાંક વૈશ્વિક સ્તરે ભારતને એક અલગ જ લીગમાં મૂકી દે છે. ચલો હવે વાત કરીએ પર્યાવરણની, કારણ કે માત્ર વીજળી બનાવવી પૂરતું નથી, એ કેવી રીતે બને છે એ પણ એટલું જ મહત્વનું છે. એટલે લક્ષ્ય હતું ઊર્જા ઉત્પાદનને વધુ સ્વચ્છ બનાવવાનું. અને ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન થયું. 2030નું લક્ષ્ય સમય કરતાં ઘણું વહેલું હાંસલ કરી લીધું. અને એટલું જ નહીં, હવે તો એનાથી પણ મોટું અને વધુ આક્રમક લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ લક્ષ્યનો સીધો મતલબ હતો કે આપણી વીજળીનો મોટો હિસ્સો પેટ્રોલ ડીઝલ જેવા પરંપરાગત ઇંધનને બદલે સૌર, પવન જેવા સ્વચ્છ સ્ત્રોતોમાંથી આવે. ઓકે, હવે જે આંકડો આવી રહ્યો છે એ ખરેખર અદ્ભુત છે. 2030નું લક્ષ્ય 9 વર્ષ પહેલાં, એટલે કે 2021માં જ પૂરું કરી દીધું. અને હવે નવું ટાર્ગેટ છે 50%નો. આ સિદ્ધિ અકલ્પનીય છે. પણ આ બધું આટલી ઝડપથી થઈ કેવી રીતે રહ્યું છે? એની પાછળ એક મોટો ગેમ ચેન્જર છે. એક એવો નીતિગત સુધારો જે આખા પરિવર્તનને જબરદસ્ત વેગ આપી રહ્યો છે. તો આ E20 ફ્યુઅલ છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો પેટ્રોલમાં 20% ઇથેનોલનું મિશ્રણ. આનાથી ફાયદો એ કે પ્રદૂષણ ઘટે, બહારથી તેલ મંગાવવાનો ખર્ચ બચે અને આપણા ખેડૂતોને પણ ફાયદો થાય. અહીં જુઓ, જે કામ 2030માં થવાનું હતું એને સીધું 5 વર્ષ આગળ ખેંચીને 2025-26 પર લાવી દીધું. આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી. આ તો આખી રમત બદલી નાખનારો નિર્ણય છે, જે ભારતની ઊર્જા સુરક્ષા માટે એક વિશાળ કૂદકો છે. તો આખી વાતનો સાર શું છે? આપણને એક પેટર્ન જોવા મળી રહી છે, જ્યાં લક્ષ્યો માત્ર પૂરા નથી થતા, પણ એને ઓળંગીને નવા, વધુ મોટા લક્ષ્યો બનાવાય છે. તો હવે ભવિષ્યમાં શું? ચાલો ફટાફટ એક નજર નાખી લઈએ. ગામડાઓમાં 100% વીજળી થઈ ગયું. 175 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી, એનાથી પણ વધુ કર્યું. ઉત્સર્જન ઘટાડવાનો લક્ષ્યાંક સમય પહેલાં પૂરો. 40% રિન્યુએબલ હિસ્સો, એ પણ સમય પહેલાં. અને બાયોફ્યુઅલનું લક્ષ્ય તો 5 વર્ષ આગળ. આ લિસ્ટ ખરેખર પ્રભાવશાળી છે. આનો સીધો મતલબ એ છે કે ભારતનું આ ઝડપી ઊર્જા પરિવર્તન સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ બની રહ્યું છે. ભારત બતાવી રહ્યું છે કે આર્થિક વિકાસ અને પર્યાવરણીય જવાબદારી એક સાથે શક્ય છે. તો અંતમાં સવાલ એ જ છે, ભારતે એ તો સાબિત કરી દીધું છે કે એ પોતાના લક્ષ્યોથી ઘણી આગળની છલાંગ લગાવી શકે છે. હવે જોવાનું એ છે કે આગામી માપદંડ કેટલો ઊંચો હશે. આ સફર પર નજર રાખવી ખૂબ જ રોમાંચક રહેશે.